વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. અને વાગી ગયા છે અત્યારમાં કંઈક 7:45 અને બસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે આપણા માટે. અને સિયાબેનની સવાર વહેલી પડી ગઈ હતી પણ હમણાં પાછા સુવડાવી દીધા છે, કારણ કે વહેલી જાગી હતી એટલે એમને સુવાનો ટાઈમ થઈ ગયો હતો. ને સિયાબેનના મમ્મા ગયા છે અનગોર કરવા માટે. અનગોર કરીને આવે પછી આપણે એમની સાથે રૂબરૂ મુલાકાત કરાવીશું. અને આજે હવે સંઘ નીકળવાનો છે. ક્યાં નીકળવાનો છે, ક્યારે નીકળવાનો છે એ હજી કાંઈ નક્કી નથી, પણ બસ નીકળવાનો છે એટલું તમે નક્કી રાખો. છતાં પણ જોઈએ છીએ આગળ તમે લોકો છો જ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે ખબર પડી જશે કે આપણે ફાઇનલી નીકળીએ છીએ કે નથી નીકળતા. કારણ કે આમ કહીને 40 જેવું છે એટલે હવે ખબર નહીં શું થાય, પણ કંઈ નહીં. આપણે તો ચલો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બહાર ટહેલવા માટે આવી ગયા હતા. તો કીધું બહારનું જે કુદરતી વાતાવરણ છે તમારા લોકો સાથે આપણે શેર કરીએ. મસ્ત મજાનું છે. અને અત્યારે અહીંયા હમણાં મોર ને બધું પણ બહુ એવું આવી ગયું છે. પણ આપણે જઈશું ને ત્યાં જો આરતી ચાલુ થઈ ગઈ તો હમણાં તમને લોકોને આરતીના પણ હું દર્શન કરાવીશ સવારની. અને બાકી તો બસ જોઈએ અહીંયા મોર કે સાબર કે કંઈ છે કે નથી. વહેલી સવારમાં તો હતા ખૂબ એટલા, પણ આપણો પગનો અવાજ આવે ને એટલે એ લોકો નીકળી જાય છે. પણ છે અત્યારે થોડા ઘણા છે, બહુ એટલા બધા છે નહીં ખાસ. જો કે આ સાબરને એ બધા ટેવાઈ ગયા છે કે આ લોકો તો આપણે જાણીતા છે, પણ એ કે મોરને એ બધાને છે ને બીક લાગે કે નહીં ને કે થશે તો એટલે એમના હિસાબે લોકો નીકળી જાય. બાકી મોરલા બોલે બેકગ્રાઉન્ડમાં, હા જોરદાર. આવું નેચરલ વાતાવરણ કોને કોને ગમે છે ને તમારે કમેન્ટ્સ કરીને જણાવવાની છે. અને બાકી હવે વધારે આપણે લપચપ નથી કરવી અને સીધા જતા રહીએ હનુમાનજી મહારાજની આરતીમાં. અને તમને લોકોને પણ આરતીના આપણે દર્શન કરાવીએ. તો હમણાં તમે લોકોએ હનુમાનજી મહારાજની આરતીના દર્શન કર્યા અને અહીંયા રસોડાના માણસો રસોડામાં આવી ગયા છે ચા પાણી બનાવવા માટે. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બસ મોજે મોજ ને રોજે રોજ. કેમ છે? ખુડખુડ થઈ ગયું તને? હાલ હાલ તો તને હમણાં બામ લગાડી દઉં. હું પીશું એટલે થોડોક વધારે રાખજો. પાણી નું નખાય, ઘાટો રેડિયા જેવો. કા પ્યોર કોથળી છે ગોલ્ડ એટલે એટલું બધું ઘાટું અટવાઈ જાય. કાઈ નો અટવાય હો. જસપુર પણ 2-4 ગુડા નાખું તો આમ તે ફોલી તીખાની ભૂકી હું ચાની ભૂકી બધી દેખાય એટલા. ના આને હક નથી ક્યાંય. ઓલા મહારાજ ને ધર્મેન્દ્ર મહારાજ એના આરતી પૂજાના પૂજારી છે. આરતી પૂજા તો થોડી ઘણી જ કરવાની હોય અને આરતી પૂજા મીન્સ કે તૈયારી કરવા લાગવાની, ફૂલ તોડી દેવાના ને એવું બધું, મંદિર ખોલી દેવાનું, ઝાડુ પોછા મારી દેવાનું એ બધું. આજ તમે કીધું હતું ને કે બધાનું પેલું પરિચય કરાવજો. શું કહેવાય? ઇન્ટ્રોડક્શન. હા, ઇન્ટ્રોડક્શન કરાવજો. તો આજે ઇન્ટ્રોડક્શન કરાવવાના છીએ બધા, પરિચય આપણી દેશી ભાષા બધાને. તો એ તમને પૂજારી કીધા, એનું નામ ધર્મેન્દ્ર તિવારી છે અને રહેને વાલે યુપી કે હે એમપી કે હા એમપી કે રહેને વાલે. મંદિર ને એવું બધું ખોલી દઈ, બાપુના ચા પાણી એ બધી જવાબદારી એમની હોય, એ બધું એમને કરવાનું બાપુનું. પછી જેમ જેમ મળતા જાય બીજા બધું એમ આપણે એમની મુલાકાત કરાવતા જઈએ. તો બસ ધીમે ધીમે આપણે તમને કીધું એમ કે જેમ જેમ આપણે મળતા જશે અહીંયા મંદિરનો સ્ટાફ, એમ તમારા લોકો સાથે આપણે પરિચય કરાવતા જઈશું. તો બસ અત્યારે હવે આપણે આ છે તેજસદાસ બાપુ, જે અહીંના મંદિરના મહંત છે. અને આમ કહીએ તો સિયાના માંબુ જે કહેતા હોય એ આ માંબુ એમના. તો અત્યારે હવે મહાદેવજીના પણ તમે લોકો દર્શન કરી જ લો અને આરતી પૂજા કમ્પ્લીટ કરીને જલ ચડાવવા માટે આવી ગયા છે. સવાર સાંજની આરતીનો પણ જિમ્મેદારી એમની જ છે અને સાથે સાથે મંદિરનું જે કંઈ પણ એડમિનિસ્ટ્રેટિવ વર્ક કહીએ એ પણ એ સંભાળે છે. તો તમારે કોઈ એ કોન્ટેક કરવો હોય મંદિર બાબતે તો તમે લોકો એમનો કોન્ટેક કરી શકો છો. જો કે ઓલરેડી અહીંયા મંદિરે ઘણા લોકો આવ્યા છે તો એમના નંબર આપણે અહીંયા બોર્ડમાં શેર કરેલા છે. પણ હવે આપણે અહીંથી રસોડામાંથી બહાર જઈશું ને એટલે તમારા લોકો સાથે આપણે ફરીથી એકવાર નંબર શેર કરી લેશું. ને બાકી અમારે જો મહારાજ આવી ગયા કીધું હતું એમ કે એમને જે ઇતર બીજી જવાબદારીઓ છે એ જવાબદારી નિભાવવાની છે. અને બાકી હવે હરસુખ બાપુ છે, એ હરસુખ બાપુને તો તમે અગાઉ ઘણી ટાઈમ પહેલાં જોયા જ હશે, પણ છતાં પણ હમણાં આપણી પાસે આવે એટલે તમારા લોકો સાથે આપણે રૂબરૂ મુલાકાત કરાવીશું એમની.
તો આપણે સવારે વાત થઈ હતી કે સંઘ જાત્રાએ જવાનું છે, તો સંઘ જાત્રાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા જોઈ લો બધો સામાન હવે આમાં લોડ થાય છે ધીમે ધીમે. હવે જોઈએ છે ગાડી કઈ બાજુ જાય છે અને ક્યાં જવાની છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મોટી સરપ્રાઈઝ મળવાની છે તમને લોકોને કે સિયાબેનને લઈને ક્યાં જવાનું છે. બરોબર ને? એકદમ બરોબર. હો તમે ફ્રી થઈ ગયા હોય ને, હા, કપડા કાઢ્યા છે, ડાયપર ને કપડા ને બદલી દીધું. ઓકે ચલો ગ્રાઉન્ડમાં કાલની જેમ કીધું એમ હનુમાન ચાલીસા ચાલુ છે. પબજી મહારાજની અમે જઈએ છીએ. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એમની ઉપરથી ખબર પડી જ ગઈ છે કે કઈ જગ્યાએ જવાના છીએ. તો બસ હા પહોંચી જાય પછી બતાવીએ. બાકી અત્યારે માં દીકરી એની દીકરી અને ધવલ બધાની મોજ છે ને બેક સાઈડ માં મારો સર સામાન છે. સિયાબેન ના નાનું હનુમાન ચાલીસા બોલે છે ને એટલે એનું કહેવાનું એમ છે કે મારા નાનું બોલે ને તો તમે તાલી પાડો. કોઈ એમને એમ નો ગાવ. અને બાપજી મહારાજ ની વાત કરી હતી. બસ જો આમ મેન મહંત મોટા મહંત કહીએ ને આપણે સરકારિયા મંદિરના, અને નાના મહંત પણ મહંત છે ગાડી ચલાવે છે. જે સિયાબેન આ સિયાબેન ના મામું છે ને આ સિયાબેન ના મોટા નાનું. વાગી ગયો છે અત્યારે બપોરનો 1 અને હવે જસ્ટ પોણા 2 માં 5 વાર. મારો ટાઈમ કેમ ગયો ને ખબર નથી, કારણ કે હું એક પ્રોસેસમાં મતતો હતો ને પ્રોસેસમાં મારે દ્વારકા આવી ગયું. તો હવે હજી પ્રોસેસ તો પૂરી જ નથી થઈ, પણ કીધું હવે તમારા લોકો સાથે આપણે રૂબરૂ તો થઈ જઈએ. એટલે બસ હવે થોડાક કિલોમીટર દૂર થી આપણે દ્વારિકા નગરીથી, અને પછી દ્વારિકા નગરીમાં પહોંચીને આપણે ધમાલ મસ્તી કરવાની છે. અને અમારે સિયાબેને મસ્ત મજાની નીની પણ કરી લીધી છે, એટલે વાંધો નહીં આવે. હવે આશા તો એવી છે, પછી ખબર નહીં હવે સિયાબેન નું શું થાય. બરોબર ને? પહેલી વાર દ્વારકા ગયા, આની પહેલા બીજી વાર ગયા ને અહીંયા ઉભો ઉભો કેરીના ગોટલા સુયા કેરીના ગોટલા સુયા હતા. એમને ઈ જ જગ્યા હતી, તને ખબર હતી? હા, મને પાકું યાદ હતું. બોલો હું પેલા તિવારીજી નો છોકરો હે ને નાટી થાતી હતી કેતો ને વોક થાય મને આમ થાય. હા આમ આમ જો સિયાની આમ આમ થાય જો. હા એમ આ મારા ખંજવાળ હાલતા આવી જાય. દ્વારકા ભૂગવા આવ્યા ને વરસાદે આપડા વધામણા કર્યા. આવો મહારાજ આવો. ફાઇનલી દ્વારિકા નગરી ની ધજા આપને દ્વારકાધીશ ની દેખાય છે. હવે બસ થોડોક સમય બાકી છે. ગાડીમાં હલબલ થાય ને એટલે નથી હરખું રહેતું, પણ કઈ નહીં આપણે પહોંચી ગયા છીએ ઓલરેડી દ્વારકા. ચેકિંગ કરી લીધું છે હોટલમાં, અને બસ હવે સામાનના ફેરા મારીએ છીએ આપણે. તો જોઈએ ગરમી કેવી રહે છે અહીંયા, કારણ કે નીચે ઉતરા ભેગું તો શરીર દજાણી હતી ને એવો તડકો હોય. સિયાબેન ને તો સીધા આપણે રૂમમાં જ મૂકી દીધા છે, કીધું બહાર નીકળવા જ ન દેતા સાંજ સુધી. બસ સામાન ચડાવી લઈએ, પછી થોડાક ફ્રેશ થઈ જાય ને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ટાટા પોરના હવે ઈટીએ છીએ અહીંયા બેઠા બેઠા. હે પંખો બંધ કરવો? ઓકે. એ બધું આ છોકરી છે ને કઈ રહેવા જ નથી દેતી. હું એનો બોર્ડ સિવાય કોઈનો ખેતો નથી હાવ. અને ઈ ન્યા આંગળી જો વહી ગઈ ને એકવાર. આ બોર્ડ હે ક્યાં બોર્ડ? ઈ બાજુ નથી આવતી તો વાંધો છે મુદ્દે. એટલે ધ્યાન નથી રહેવું એને. શું કરવું? પ્લગમાં આંગળી નાખે છે. અને હવે બસ નીકળવાનું છે આપણે બરફની શોધમાં, કારણ કે પાણીની બોટલો ને બધું ઠંડુ રાખવા માટે છે ને બરફ જોઈએ છે આપણે. અહીંયા કે રૂમમાં નાનું એવું જે પેલું ફ્રીજ આવે ને ફ્રીજની સુવિધા કે એવું કંઈ કશું નથી. અને એક્ઝેક્ટ આપણે દરિયા કિનારે જે હોટલ છે ને એ જગ્યાએ ઉતરે છે. કઈ જે હોટલ છે ને શું છે એ તો પછી આપણે આગળ કન્ટિન્યુ તમને લોકોને કહેશું વિડીયોઝમાં. અત્યારે હવે પેલા બજારમાં જવાનું છે બધી વસ્તુ ગોતવા માટે. આપણે દ્વારકાધીશની ધજા જતી હશે, કારણ કે બેન્ડ વાજાને એવું બધું વાગે છે. હા જી હા આ રહ્યું. અને અહીંયા છે આપણે આ દ્વારિકાધીશનું મંદિર, જેમની ધજાના દર્શન તમને લોકોને અત્યારે થાય છે. એક્ઝેક્ટ આપણે મંદિરની બેક સાઈડમાં જ છે હોટલ આપણી. અને સિયાબેનને માન આપણે રાખ્યા છે રૂમમાં, કારણ કે એમને બહાર નીકળવું છે. આ બધું મ્યુઝિક ને બધું વાગે છે ને એટલે આપણે આ સાઈડ જે બારી છે ને એ સાઈડથી જોઈએ, ત્યાંથી લગભગ શેરીમાંથી ચોખ્ખું દેખાશે બધી વસ્તુ. આપણે તો તમારા લોકો સાથે આપણે શેર કરીએ કે બારી બંધ છે કે ખુલશે ખબર નથી. ચલો ટ્રાય કરી દઈએ આપણે. નહીં આ તો પેલી ખુલશે તો ખરા, પણ પીલો રાડો છે એટલે ક્યાંયથી આપણે ડોકિયા કરી નહીં શકીએ આમાં. પણ કંઈ વાંધો નહીં, ધ્વજાજી પૂજન હોલ અહીંયા છે. એટલે જે પણ ધજા કોઈ પણ ચડાવે ને એ અહીંયા એમનું પૂજન કરવામાં આવે ને પછી અહીંથી વાજતે ગાજતે મંદિરે લઈ જવામાં આવતી હોય છે.
પ્રોબ્લેમ એક અહીંયા એ છે આપણે કે વિડીયોઝ અપલોડ કરવા માટે મૂક્યો છે પણ નેટ ક્યાંય મળતું નથી આપણે, એટલે હવે બહાર આટો મારવા આવ્યા છીએ. કીધું વાઈફાઈ હોય હોટલનું ક્યાંય તો વાઈફાઈમાંથી આપણે અપલોડ કરીએ, નહીંતર પછી ડેટાનો ક્યાંક આમ બહાર જઈને ઉપયોગ કરશું આપણે, કારણ કે અત્યારે અહીંયા સ્પીડ છે ને એકદમ લો આવે છે અને અપલોડ પણ નથી થતા, અને વિડીયોઝ તમારા લોકો સુધી આપણે કન્ટિન્યુઅસલી પહોંચાડવા છે. એમના હિસાબે આપણે અત્યારે આમ મધ્ય છે. બાકી પ્રજ્ઞા ને એમના મમ્મી ને સિયા ને બધા રૂમમાં આરામ કરે છે. કંઈ નહીં, આપણે બહાર નીચે જઈને વિડીયોઝ અપલોડ થઈને તો કીધું વિડીયોઝ અપલોડ કરી. અત્યારે આપણે દ્વારકાની ઊભી બજારે ચડ્યા છીએ. આ કયો વિસ્તાર કહેવાય, હું કહેવાય એ તો ખબર નથી આપને, પણ ખરીદી કરવા માટે નીકળી ગયા છે, કારણ કે સવારે પાછું આપણે વહેલું નીકળી જવું છે. જે આપણો પ્રોગ્રામ છે, પ્રોગ્રામ પૂરો થાય ને એટલે તો કીધું અત્યારે જ આપણે ખરીદી કરતા આવીએ, બરોબર ને? હે એમ થઈ જાય તો સિયા કેમ કરશે પછી? હે એમ કરશે. અને ધજાને એ બધું જે ચડાવવાનું કાર્યક્રમ છે એ અખંડ અવિરતપણે ચાલુ જ છે, એટલે બેન્ડ વાજાનો અવાજ તમને લોકોને બેકગ્રાઉન્ડમાં આવતો જ હશે. ને તું ભાઈ પગ દેવામાં તો ધ્યાન રાખ. હે તને કહું ધ્યાન રાખ, ચપ્પલ બપ્પલ તૂટી જાય પછી. ક્યાંથી ત્યાંથી તો ત્યાંથી જવું છે? હાલ વાગ્યા છે અત્યારે 5, પણ તમે મંદિરમાં બેકગ્રાઉન્ડની સાઈડમાં જોઈ શકતા છો ટ્રાફિક કેટલો છે, જોઈ લો. હજી પણ દર્શન કરવાની લાઈન લાંબી છે, અને આપણે અહીંયાથી ધજાના ફરીથી દર્શન કરી લો તમે બધા સાવ નજીકથી હવે. અને બજાર ફૂલ બજારમાં ખીલી ઉઠી છે. હવે આ દુકાનમાં ગયા છે, હું લેવા ગયા કંઈ ખબર નથી પડતી આપને તો, પણ જોઈએ છીએ હવે શું લઈને નીકળે છે મા દીકરી. બાકી બફારો પણ કહે છે મારું કામ બાપા. હે આ છોકરાનો હાવણી જા વારે એ થોડુંક લેવાય યાર. એના શેઠીઓ બનાવી દે, એના સેટ બનાવી દે. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા. ટ્રાફિક જોઈને એવું થાય છે કે આપણે સવારે જ્યારે આવશું અહીંયા જે 56 ભોગ ને એ બધો પ્રોગ્રામ છે એમાં આપણી હાલત શું થવાની છે? હે વાલી શું થશે? તું બજારમાં જ ધ્યાન દેજે, બીજું કાંઈ ના કરતી. અને બાકી જોઈ લ્યો આ ટ્રાફિક જ છે ને, બાકી જોરદાર. બધા હોન રીતે હોન જગ્યાએ છે, કેમ કે મમ્મી છે ને બહાર સોફા છે ને ત્યાં બેઠા છે. બેનભાઈ એક જગ્યાએ સ્થિર રહેતા જ નથી, થોડી વાર અહીંયા આવે ને થોડી વાર બહાર જાય. અહીંયા હું એડિટિંગ કરું છું ને વિડીયોનું, એટલે બેન અહીંયા પૂગી ગયો અમારી પાસે જોઈન થઈ ગઈ. હાલો સિયા રામ કરી જાવ, આપણે મમ્મા સિયા બે રામ કરી ચાલો. જો સુવર્ણ નામ લ્યો ને એટલે નાના નહીતર ભૂલી જવું છે. બજારમાં ખૂબ રેખડા અને થઈરા જે કયો એ તમે લોકો. અને સિયાબેને પણ ખૂબ એન્જોય કર્યું, અને અત્યારે હજી એમને સુવાનું નામ નથી. આપણે પાછા આવીને અહીંયા બેસી ગયા છીએ. આજે બેઠક એરિયા છે ને એ આ આપણો અહીંયા રૂમ છે આ સાઈડનો, અને અહીંયા આપણે અત્યારે બેસી ગયા છીએ. અને સિયાબેન આમથી એમ આટા મારે છે, અને હવે જોવાનું એ છે કે ખાવા ક્યાં જવું. બરોબર ને વાલી? સારું હોય ને એવું ક્યાંક. હા એ આપણે જ્યાં લીંબુ શરબત સોડા પીધી ને એની ઉપર જે હતી ને ત્યાં જ ગયા હતા આપણે. અહીંથી દોડ ફાડ પાડી દીધી. જોયું ને હમણાં કેવું થયું? સિયાબેન કે લિફ્ટમાં ગઈ. અરે મેં કીધું કઈ લિફ્ટમાં ગઈ તો તેવું બોયલી જેવું કે અરે બીજો નહીં,
બીક તો લાગે ને કે ને ક્યાંક બીજા પૈકી લિફ્ટમાં ઉતરી ગયું હોય તો ના બીજા ભેગા જો મારે સીધા પગથિયે દોડવાના રહ્યા આમાં. કોઈનો એમ કોઈને હાથ જલ્દી ઓલો કરે નથી ભરોસો ભાઈ. તો એને મજા આવે છે અહીંયા જો આ જે પેસેજ એરિયા છે ને એમાં અહીંયા એક નાનો એવો ગેટ હોય તો આમાં ક્યાંય નીકળે નહીં. અને હવે બેકગ્રાઉન્ડમાં તમને દેખાઈ ગયો છે કે કઈ હોટલ છે તો નામ રીડ કરી લ્યો. હોટલ સુંદર પેલેસ. અને હવે બસ સિયાબેનનું મમનું કામ હાલે છે, ખાઈ લે અને સૂઈ જાય. સૂઈ જાય પછી અમારા લોકોએ ખાવા જવાનો પ્લાન છે બારે. તો આજની સાથે આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.